જય માતાજી, રામ રામ, સીતારામ. તો આપણા અહીં બીજા ખેતરો છે ને એમાં આવ્યા સોરી વાવવા. એને અમારે અહીં ચોરી ગયા. કોઈ મગ વાવે, કોઈ અડદ વાવે, કોઈ તૈલ વાવે. અને પેલા લગ્ન છે આમાં રાઈટને દી બધું હાલે. સમજો જીપીએસ તે હાલે. અહીંયા આપણે લઈને આવ્યા સીપ. આપણે તો સીપ તો ખેતરમાં આડે દડ લઈને આવ્યો બિયારણ. જો અહીંયા જીપીએસની ગોળી પડી અને જોન ડિયર આવ્યું. જોન ડિયર હોલેન બે કાલુના હાલતા ના સાંજના સવાર થયું ને આમાં કાલે 2 વાર ખાતર પાથર્યું. કાલે સવારે ગાયનું ગોબર અને આડો નોબો થાંભલો માર્યો બપોરેથી. જોન ડિયર ચાલુ થયું હતું. પછી જો એમ જીપીએસ હાલે તો જો ડ્રાઈવર કંઈક હેઠું કરવા આવ્યો ગયો હેઠ એકલો વયો જોઈ કેમ પારી બારી. પછી સાંજે દાંતી મારી હતી. જોન ડિયર દાંતી મારતું હતું ને હોલેન આવ્યું તો રાત્યા મારવા રોટાવેટર મારે ને પાછું જોન ડિયર 2 વાર થાંભલો માર્યો. અને અટાણામાં જોન ડિયર આવ્યું 9 વાગ્યા ત્યાં ખેડવાનું હતું. વાડીએ ખેડ્યું કંઈક વીઘો ગતું તો વીઘો હવા વીઘો ગાયનો કઢાટું. અને પછી આવ્યા વાવવા તો જો આ 4.5 વીઘા કે એવું અહીંયા ખેતર 5 વીઘા હોય કે વધારે. આ ખેતર વાવ્યું પપ્પુ ઉપડે નથી પડતી, પાણી નથી કાઢતી, અવાજ આવે. મોટર કાઢવી જોઈએ, એ જામ થઈ ગઈ છે કીધું ને પડી. એને બારણે કાઢવી જાય. એનું કાલે ઉપાડી જ નહોતી ઉપડી. તો જોઈ લ્યો ડ્રાઈવર વગરનું વયું આવે. આપણે આમ સપનું નહોતું. આ પાણો એક નાખો કપૂતરા ગુંજા નાખે આવું. ઓઈલા પાણા પીડ્યા એ ઓઈલે થાંભલે નાખે. વ્યવહારના આપણે નાના હતા ને તો અમારી કોરા માઠા પડતા, વરસાદ ના થતા. મારા બાપા જીવતા તેથી અને આપણે બરધો હતા. રામ લખનને પણ પાણી ભરાવી દે એવા. આમ હતું માકડો ને ગોરીઓ. આપણે રાહતમાં જતા. સાયકલ લેવી હતી ને આપણે સાયકલ નહોતા લઈ ગયા. એને બદલે આ કરોડો રૂપિયાનું વાહન હાલે ખેતરું. ભગવાન દીધા એકલા અહીંયા આવે. જો વાહે ક્યાં કોઈ એને કરવા ગયો તો જોતો આવતો હતો. બારી હરખી થાય કે નહીં ફેરને એકલા ખેતરમાં હાલે. ક્યાંક જીપીએસ ચાલુ છે જો. પાર્યું પણ આમ ગોલી મારી હોય એવી થાય. એવાના કામ બંદૂકમાંથી ગોલી મારી હોય ને એવી પાર્યું પણ કરે. અને જેવી જોઈએ એવી. જો આપણે સપનું નહોતું કે આપણે મોટરસાઇકલ લઈ ગયું. એને ઘરે મોટરસાઇકલ તો ઘણી છે ને ભાંગી નાખી ઘણી બધી. આ ખેતરમાં એકલા હાલી છે. આ જો હવે જીપીએસ ચાલુ કર્યું. આ એકલું આગળ ત્યાં એને ટાણે ભાગી આવી. જ્યાં હાલવાનું હોય ને ત્યાં એ વિચારા હતા આપણે સાહેબ કંઈક કરવા બાનું કાઢ્યું. જોઈ લે આમ પારી ને આમ કાંઈ ઘટે નહીં. આ ખેતર વાવવાનું હોય પછી કે સાંભે ઓલો પાલો દેખાય ને એને પાસે ત્યાં ખેતર એ વાવવાનું હોય. એટલે આશીર્વાદ દેજો એટલે જબરજસ્ત કુસો થાય. ગાયું હાટું સોરીનો અને સોરી થાય એટલે એનું ખાણ થઈ જાય. આપણે ઘરે ખાવાવાળા 53 જણા છે. માણસ નો ખા એને માણસ તો નો ખા. ખાલી આપણા પશુ પંખી છે એ પણ પશુ 53. તો પંખી તો જાજા. મોરલા, ચકલાન, કુકડાન, કબૂતર ને એ બધું તો અલગ. તો આમ ભગવાન દીએ આમ એને આપણો ઘણાય ખેદો કરતા હજી કરે પણ લગભગ વયા ગયા. લગભગ વયા ગયા. ઘણા આપણે બદનામી કીધા. કાણું ખાઈ ગયા નોણું. મેં કીધું ભાઈ ખાઈ ગયા હોય ને એ ભગવાન કોઈ ન મૂકે. ભગવાન ભિખારી જ ન હોય. આપણે ભિખારી હોય. આપણે કોકનું ખાવા જઈએ ને ખાલી વિચાર કરીએ ને આનું ખરાબ કરવું આપણે તાતા ઓલાને ખબર પડી ગઈ હોય. આપણે તો કરીએ કોકનું ખરાબ થઈએ પણ ઓલાને તો ખાલી વિચાર કરો તો ખબર પડી જાય કે આનું ખરાબ કરવું. એટલે ગોતી જ લે તમને ગમે ત્યાંથી. એ ગોતી જ લે. મૂળ હારો માણસ નથી કાર્યો ઠાકોર. કારણ કે એ રોગો અર્જુનનો રથ હાંકવા નહોતો આવ્યો. એના કે રોગો નહોતો આવ્યો.
એ કાંઈક દેખતો હોય તો આવ્યો હોય ને એમ જો આવા પાણા છે આમાં ક્યાંક ક્યાંક તો આ રોટાવેટરમાં નડે એવા ને કે અમારે જો અમારે પપ્પુને ક્યાં પેલા પાણા નાખીએ પપ્પુ રોગા અહીં ફેરવી ગયો આવ્યો હતી એને કે અમારે પપ્પુ ફેરવી ગયો જો હાલે જોન ડિયર અમારે પપ્પુભાઈ પાર્ટનર આજ રાતે આખી એને ટ્રેક્ટર જોન ડિયર આપતા હતા ભાઈ રાતે ડ્રાઈવરો બદલ્યા હતા કારણ કે રાતે પાછા બે બીજા આવ્યા હતા એટલે સવાર થયો ને તો કમ્પ્લેટ કાલે સવારે તો અટાણે તો અમે ટ્રેક્ટરો હાલતા હતા ખાતર પાથરતા હતા આપણે જ નહોતા ખાતર ચાલુ કરાવીને ગયા હતા કામ હતું પોરબંદર ખાતર 2-2:30 વાગે ને તો ખાતર આ બધા ખેતરમાં નાખી દીધું ત્રણ ટ્રેક્ટરનું લોડર હાલતું હતું પછી એમાં 2 વાર આમ ખાતર આમ ઊભું પાથરેલું હતું ને એટલે પછી આડો થાંભલો માર્યો ઊભો માર્યો પછી દાંતી મારી પછી રોટાવેટર પછી પાછો આડો ને ઊભો 2 વાર થાંભલો માર્યો બધાય ખેતરમાં ત્રણે અને રાતે હોલેન આવ્યું હતું એને હોલેન રોટાવેટર લઈને આવ્યું હતું હોલેન રોટાવેટર તો હોલેન મારી અને દાંતીને થાંભલો માર્યો પપ્પુએ પછી ડ્રાઈવરો બદલાય એવું હા ભાઈ કોકનું ખાવા જાય ને એટલે આપણું કોક ખાઈ જાય અમારી માથે ઘણા દગા કર્યા પણ દગા કિસી કા સગા નહીં ત્યાં કે દગા કિસી કા સગા નહીં આપણે જ કોઈનો 1 રૂપિયો ખાધો નથી ને ભગવાન ન ખવડાવે અને દગાવાળા છે ને લગભગ વેસીને વૈયા ગયા આજુબાજુમાંથી ઘણાએ દગા કર્યા ઘણાએ અમે નાના હતા નથી કોઈએ રૂપિયાઓમાં કર્યા કોઈએ હગાઈમાં કર્યા એવારના કે તોય કાંઈ મેળ ના આવ્યો એનો તો વૈયા ગયા એવા ને કાંઈ પડ્યા રહ્યા વરસાદ થાય ને તો અમુક અમારા કુટુંબમાં જ હતા મારા જમીન ઘણી અમે ઝીણકા તો વરસાદ થાય ને તો અમુક અમારા કુટુંબના માણસ એવું કહેતા કે આ ખોર્યો કાં વર્યો કશકાણ થાય એને ગાડીયું નહોતા ને અમારે તો જમીન જ હતી કંઈ નહોતું માકડો ને ગોરીઓ ને એક રેકડો હતો અને હાથી હતા એટલે વરસાદ થાય ને તો એને કશકાણ થતું તો અમે કહેતા અરે યાર અમે ઝીણકાથી કહીએ ગાઈટના ઘર કરીએ ઘર કશકાણ કાં અમે તો વાટ જોઈએ તો કે અરે ખોર્યો ન વરહે તો કે આ ખોર્યો ક્યાંથી વર્યો કશકાણ થાય તેને હાવ રોડ ઉપર લઈ દીધા હાવ નેવીરીને વીઘો ન રહેવા દીધી કશકાણ જ કરી દીધું એને પૂરું મામ ખાવાનું રહ્યું યારને કે મામ ખાવાનું રહ્યું રહેવા મકાન ન રહ્યા હિમમાં હેઠો ને ગામમાં પેઠો કાંઈ ન રહેવા દીધું કારણ કે એને કશકાણ થતા હતા અમે તો ખેડૂત દીકરા જંગલી જો આ જંગલ જ કહેવાય એટલે અમને રાજકોટ મેળામાં નહોતું ફાવતું જો આ બાજુ નદી છે એટલે અમે તો જંગલમાં પોહાય અહીં અમને જંગલી માણસ જંગલી અમારા પ્રાણી ને અમે જંગલી એટલે અહીંયા પોહાય જો આ નદીને કાંઠો છે અમને એને આ નદી છે એક ખેતર મૂકે ને આપણું ખેતર પછી આવે એક ખેતર એક ભાઈનું આવે બીજાનું પછી આપણું ખેતર આવે જો એટલે જો હમણાં આમાં મોજ છૂટે અને ધોમ તડકો પડે ને ઘટાણે 11:30 વાગ્યા ને તમે અહીં ઊભી ન હોગો એવો તડકો પડે પણ અહીં અમારા રામ લખનને આવે ને પર આની સોયરું છૂટતી હોય ને તોય મોજ છૂટે વहाँ બેઠા હતા ને રાજકોટમાં તોય મજા નથી આવતી અટાણે નગર અમારે બાહુબલી મહાકાલ ને અતિ સુંદર નહીં ત્યાંથી અહીં ઘેર આવ્યા ને તેને ભેગું આમ સ્વર્ગમ આવે ગયા બાહુબલીને સવારે ને સાંજે કાયમ હોયા મારતા તો તોય ખાતો નહોતો ખાણ પણ નહોતો ખાતો મકાઈ નહોતો ખાતો મગોટું નહોતો ખાતો કાંઈ નહીં આ આવીને ખાલી ગાડીમાંથી ઉતારીને મોખરો કરી મૂક્યો ને બરબારો અમારે પલરેલ મગોટું ખાવા માંડ્યો કારણ કે ઘર ક્યાંક દુનિયાને શેડો આવી જાય અને આપણે એ જ છે આપણી સાહેબી એ જ છે ને એવા હીરા હતા 12 પીડ્યા ભગવાન દીધા એટલે આપણે રૂપિયાનો મોહ ને 50 લાખ પીડ્યા હોય ને ખિસ્સામાં તોય કાંઈ ફેર ન પડે ને 50 રૂપિયા હોય તોય ફેર ન પડે એમ જીવાય આ 50 રૂપિયા હોય ને તો આ મોટર લઈને જ આવવાનું 50 લાખ પીડ્યા હોય તો યાદ લઈને આવવાનું જરૂર પડે તો જ રૂપિયાને કાઢીએ નગર આ લઈને આવવાનું બધાના સુપરવાઇઝર ઘોડાઓમાં જાય ને તો સુપરવાઇઝર તો લઈને આવે થાર ને એટલે વિસુને એવડી ગાડી 50 લાખની 30 લાખની અમે તો આ લઈને જઈએ 2-3 લાખની એમ માની હવે કદું બમ્પર હેઠો ને લીટા ને હવે કાંઈક ખોબે ગોબાને કીએ કાંઈક આમ કે અવાજ આવે તો કીજો આપણે તો આમ બગીડે એવું ન હોય ને બીએ ને એ બીએ દીકરા શેટારિયાણા છે એટલે એવું હે ભાઈ